પંચમહાલના હાલોલમાં બુલડોઝર કાર્યવાહી। હાલોલ કોંગ્રેસ નેતાના દબાણ પર બુલડોઝર। હાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખે દબાણ પર કરેલા કોમ્પ્લેક્સને તોડી પાડવામાં આવ્યું છે। 46 દુકાનો સાથેના શોપિંગ સેન્ટરને પાલિકાએ ધ્વસ્ત કર્યું। હાલોલ પાવાગઢ રોડના શોપિંગ સેન્ટરને તોડી પાડવામાં આવ્યું છે। દબાણ હટાવીને પાલિકાએ 4000 ચોરસ વાર જગ્યા ખુલ્લી કરાવી છે। હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલ કોર્ટની સામે 46 દુકાનો સાથેનું શોપિંગ તોડવા માટેની કામગીરી ચાલી રહી છે। હાલોલ નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતના આખી જે શોપિંગ મોલ છે 46 દુકાન સાથેની જે શોપિંગ મોલ છે તે નગરપાલિકાની જે દબાણ શાખાની ટીમ દ્વારા તોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે હાલોલ નગરપાલિકા ચીફ ઓફિસર, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, આ જે બાંધકામ કયા પ્રકારનું હતું ને શું કામગીરી કરવામાં આવી રહી છે? આ મુજે હાલોલના સર્વે નંબર 535 પૈકીની જગ્યા છે અને ત્યાં આગળ એ જગ્યા છે એ કલેક્ટર શ્રી પંચમહાલે હુકમ દ્વારા શ્રી સરકાર કરેલી હતી અને એની ઉપર જે કંઈ બાંધકામ હોય એ બાંધકામ અનધિકૃત ગણી અને તે દૂર કરવા હુકમ કરેલ હતો। તેના અનુસંધાને નગરપાલિકા દ્વારા આ જે લગભગ અંદાજિત 46 જેટલી દુકાનો છે તેને દૂર કરવાની કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે। અંદાજિત કેટલા સ્ક્વેર ફૂટ જગ્યા જે ખુલ્લી કરવામાં આવશે? અંદાજિત લગભગ આ 46 જે દુકાનો છે એ જે દુકાનો આ ઉપરાંત એની વચ્ચે જે ભાગ છે એ પણ મોટો છે, એટલે લગભગ 4000 વાર જેટલું જગ્યા બાંધકામ હોય એટલી જગ્યામાં બાંધકામ હોઈ શકે છે, એ દૂર કરવામાં આવશે। જમીન છે, જમીન રેવન્યુ વિભાગ હસ્તકની છે, રેવન્યુ સર્વે નંબર 535 પૈકી એકની જગ્યા છે। જે રીતના આ જે કામગીરી હાથ ધરવામાં આવશે, કઈ કઈ ટીમો કામે લાગી છે અને એ કેટલા સમયમાં તમામ દબાણો દૂર કરવામાં આવશે? હાલમાં નગરપાલિકાની ટીમ દ્વારા બાંધકામ તોડવામાં આવી રહેલ છે। નગરપાલિકાના જે જરૂરી મશીનરી છે એ નગરપાલિકા દ્વારા અત્યારે ફાળવી આપી અને આ કામગીરી દૂર કરવામાં આવી રહેલ છે। ચોક્કસથી જે રીતના જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે ત્યારબાદ હાલોલ નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આ તમામ જે છે શોપિંગ જે છે તે તોડવા માટેની કામગીરી જે છે હાથ ધરવામાં આવી છે। અનિલ ભગત, એબીપી અસ્મિતા, હાલોલ, પંચમહાલ। હા, અમે આદિવાસીની જગ્યામાં આ શોપિંગ બનાવ્યું હતું મૂળ માલિકની સાથે મળીને, અને જે તે સમયે નગરપાલિકાની અંદર એની આકારણી કરવામાં આવી હતી। નગરપાલિકામાં 2 વર્ષનો વેરો ભરવામાં આવ્યો હતો અને 4,60,000 રૂપિયા જેવી રકમ મારી પાસે દંડ સ્વરૂપે સ્વીકારવામાં આવી હતી। એ છતાંય રાજકીય કિન્નાખોરી રાખીને આને તોડી નાખવામાં આવ્યું છે। અમે તોડી નાખ્યું।